17 ઇંચ વરસાદમાં બનાસકાંઠાના સુઈ ગામમાં પંજાબ જેવી સ્થિતિ થઈ છે। બનાસકાંઠાના સુઈ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુઈ ગામ તાલુકો સંપર્ક વિહોણો થઈ ગયો છે। સુઈ ગામ તાલુકામાં પહોંચી ન શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે। સુઈ ગામ તાલુકામાં વીજળી નથી। સુઈ ગામ તાલુકામાં લોકોના મોબાઈલ પણ ફોન સ્વિચ ઓફ થઈ ગયા છે અને વહીવટીતંત્ર સુઈ ગામમાં પહોંચી શકતું નથી। ત્યારે રસ્તો પણ બ્લોક થઈ ગયો છે। લોકો સાથે સંપર્ક પણ થઈ શકતો નથી કારણ કે ઘણા બધા જે મોબાઈલ ટાવર છે તે હવે સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેના કારણે લોકોનો સંપર્ક થઈ શકતો નથી। સુઈ ગામ ભાભર પાણી થઈ ગયું છે અને જેવા દ્રશ્યો આપણે પંજાબમાં જોયા હતા, કારણ કે પંજાબમાં જે સ્થિતિ થઈ એ જ પ્રકારની સ્થિતિ સુઈ ગામમાં થઈ છે। વહીવટીતંત્ર સુઈ ગામમાં પહોંચી નથી શકતું કારણ કે વહીવટીતંત્ર પહોંચે ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરે, પરંતુ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે। અને સૌથી મહત્વની વાત એ છે કે સુઈ ગામ તાલુકામાં લોકોના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયા છે અને સૌથી મહત્વની વાત એ પણ છે કે સુઈ ગામ તાલુકામાં વીજળી નથી। સુઈગામ પંથકની અંદર ધોધમાર વરસાદ વરસતા વહેલી સવારથી જ બાબરથી સુઈગામ જતો જે માર્ગ હતો, હાઈવે માર્ગ, તે બંધ થયો હતો। જો કે હાઈવે માર્ગ બંધ થયાના 10 કલાક વીત્યા છતાં પણ આ જે રસ્તો છે તે ખુલ્લો નથી। આપ જોઈ રહ્યા છો, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી આ હાઈવે પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ઢીંચણથી વધુ આ પાણી છે તે હાઈવે પર જોવા મળી રહ્યા છે, જેને લઈને બંને તરફનો વાહન માર્ગ છે તે બંધ થયો છે। ન ફક્ત બાબર સુઈગામ પરંતુ વાવથી સુઈગામનો પણ માર્ગ બંધ છે, જેને લઈને વાહન ચાલકો છે તે અટવાયા છે। બાબરથી સુઈગામ અને વાવથી સુઈગામ જતા લોકો છે તે મુસીબતમાં મુકાયા છે। અનેક ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ને તેને લઈને સુઈગામની અંદર હાલ છે તે બેહાલ બન્યા છે। વહીવટી તંત્ર છે તે તમામ મદદ કરવાની કોશિશ કરી રહ્યું છે। એનડીઆરએફની ટીમ છે તે સુઈગામ પહોંચવાની કોશિશ કરી રહી છે। મહત્વની વાત એ છે કે જે રીતે ભારે વરસાદ પડ્યો ને તારાજી સર્જી, જેને લઈને લોકોની હાલત છે તે ખૂબ જ કફોડી બની છે। અમે પણ વહેલી સવારથી જ સુઈગામ જવાની કોશિશ કરી રહ્યા છે। હાઈવે પર પાણી ભરાતા અમે અહીંથી પરત ફર્યા હતા, ત્યારબાદ ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ તરફથી સુઈગામ જવાની કોશિશ કરી હતી, પરંતુ તમામ રસ્તાઓ છે તે જળબંબાકાર થયા છે ને જેને લઈને સુઈગામ સુધી જવાયું નહોતું। ફરીથી એકવાર ભાભર સુઈગામ હાઈવે પર અમે આવ્યા હતા અને અહીંથી સુઈગામ જવાની કોશિશ કરી હતી, પરંતુ આ માર્ગ છે હાઈવે તે સંપૂર્ણપણે બંધ જોવા મળ્યો છે। કોઈ પણ વાહન છે તે અહીંથી જતું નથી, જેને લઈને સુઈગામ પહોંચવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। વહેલીમાં વહેલી તકે એનડીઆરએફની ટીમ અને તંત્ર છે તે સુઈગામ પહોંચે અને સુઈગામના જે લોકો છે તેમને મુશ્કેલીમાંથી બહાર નીકાળે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।